નમસ્કાર મિત્રો મારું નામ છે મનીષ કુમાર અને આ છે મારી યુટ્યુબ ચેનલ જવાબદાર કોણ. મિત્રો, અવારનવાર આ રેલવે હાદસા થતા રહે છે ને બહુ બધા લોકો મૃત્યુ પામતા રહે છે આ ઘટનામાં. હવે ગઈકાલે જ જ્યારે ખુદ રેલવે મંત્રીનો જન્મદિવસ હતો તે જ દિવસે યુપીના ગોંડામાં રેલવે દુર્ઘટના બની અને ઘણા લોકો મૃત્યુ પામ્યા. હવે ખરેખર તો આ નૈતિક જવાબદારી હોય છે જે તે મંત્રીની, જે તે ખાતાવાળાની. એના ખાતામાં કાંઈ બી ખોટું થાય તો એણે જવાબદારી સ્વીકારવી પડે અને રાજીનામું આપવું પડે. શું આપણા રેલવે મંત્રી રાજીનામું આપશે? બીજું, જ્યારે ભારતીય જનતા પાર્ટીની સત્તા ચાલતી હતી, વાજપેયીજી જ્યારે વડાપ્રધાન હતા ત્યારે એક રેલ હાદસો થયો હતો. તો તેની જવાબદારી એ ટાઈમના જે રેલવે મંત્રી હતા નીતિશ કુમાર, એમણે સ્વીકારી અને સ્વેચ્છાએ રાજીનામું આપી દીધું હતું. તો ખરેખર અત્યારે પણ જે આપણા રેલમંત્રી છે વૈષ્ણવ સાહેબ, એમણે આ જવાબદારી સ્વીકારી. એમના કાર્યકાળ દરમિયાન ઘણા બધા રેલ હાદસા થયા છે, તો તેમણે જવાબદારી સ્વીકારી ખરેખર આ રાજીનામું આપી દેવું જોઈએ. તમારું શું કહેવું છે મિત્રો? સાચી વાત જણાવજો.